નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં સ્વસ્તર જૂથ ન્યાયી સમાજનો શૈક્ષણિક સેમિનાર અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાય તો સ્વસ્તર જૂથ ન્યાયી સમાજ વિજાપુર દ્વારા લીંબજ ધામ ખાતે 9 નવેમ્બર 2025ના રોજ શૈક્ષણિક સેમિનાર અને ઇનામ વિતરણ સમારોહ 2025 યોજાયો હતો. સવારે 10:30 વાગે કાર્યક્રમ શરૂ થયો હતો. સૌજન્યદાતા કાંતિલાલ ન્યાયી અને કાંતાબેન ન્યાયી અમેરિકા સંજોગવશાત હાજર રહી શક્યા ન હતા. પ્રમુખ પંકજભાઈ ન્યાયી, મંત્રી શરદભાઈ શર્મા, મેનેજિંગ ટ્રસ્ટી, ટ્રસ્ટીઓએ મંચ સંભાળ્યો હતો. બાળકોએ પ્રાર્થના અને શુભ દિન આયો ગીત સાથે નૃત્યથી સ્વાગત કર્યું હતું. હાજર સૌએ તાળીઓથી વધાવ્યા હતા. બાળકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. દીપ પ્રાગટ્યથી સમારોહ ખુલ્લો મુકાયો હતો. શૈક્ષણિક અને ઇનામોના આજીવન દાતાઓને ફુલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના 11 વયોવૃદ્ધ અને સ્વર્ગસ્થ વડીલોના પરિવારોને શાલ, વોકિંગ સ્ટીક અને ગરુડ પુરાણ ભેટ આપી સન્માનવામાં આવ્યા હતા. બપોરે 1 વાગે ભોજન વિરામ બાદ 2 વાગ્યે કાર્યક્રમ ચાલુ થયો હતો. ધોરણ 1 થી 8 અને ધોરણ 9 થી કોલેજના વિદ્યાર્થીઓને ઇનામો શિલ્ડ આપવામાં આવ્યા હતા. બાળકોને વક્તૃત્વ અને નૃત્ય અને ગીતો રજૂ કર્યા હતા, જેમાં 15 બાળકોને ₹300ના ઇનામ રોકડ આપવામાં આવ્યા હતા. પ્રવીણભાઈ શર્માએ ધોરણ 8 થી 12માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને દર વર્ષે ₹1000નું ઇનામ જાહેર કર્યું હતું. પ્રમુખે પ્રવચન અને આભાર વિધિ કરી સંચાલન શરદભાઈ, ગોવિંદભાઈ અને લાલભાઈએ કર્યું હતું. સાંજે 5 વાગે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.